નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશિકા. આપ જોઈ રહ્યા છો નવલીના ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. અમરેલીના ખાંભાના પચપચિયા ગામ નજીક માનવ ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગ દ્વારા માનવ ભક્ષી દીપડાને પકડવા 6 પાંજરા મૂકવામાં આવ્યા હતા. દીપડા દ્વારા તારીખ 25/12/2024 ના રોજ જે માનવ મૃત્યુની ઘટના બનેલ તે દીપડાને 3 દિવસની મહેનત બાદ તુલસીશ્યામ રેન્જ RFO શ્રી નિપુલ લકુમ તથા રેન્જના તમામ સ્ટાફ અને ટ્રેકર્સની ટીમ થકી તારીખ 28/12/2024 વહેલી સવારે અંદાજે 4 વાગે દીપડાને ઘટના સ્થળ પાસેથી પકડી પાડેલ. અમરેલીથી નિકુંજ મહેતાનો રિપોર્ટ. ધન્યવાદ. ખાંભા તાલુકાના પચપચિયા ગામ ખાતે જે તારીખ 25ના રોજ દીપડા દ્વારા માનવ ઉપર હુમલા થવાની જે ઘટના બનેલી હતી તેને પકડવા માટે ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ રેન્જ દ્વારા કાર્યવાહી શરૂમાં હતી. કુલ 6 પિંજરા મૂકવામાં આવેલા હતા અને રેસ્ક્યુ ટીમ પણ ત્યાં હાજર હતી અને આજ રોજ વહેલી સવારે આ દીપડાને પકડવામાં સફળતા મળેલી છે. આ સાથે સાથે લોકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે વગડાવ વિસ્તાર હોય, ખેતર વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય તો એવા વિસ્તારોમાં ખુલ્લામાં રાત્રે ના સૂવું અને આવા વિસ્તારો હોય વગડાવ વિસ્તારમાં બાળકોને રાત્રિના સમયે એકલા ના છોડવા.